તો તમે એમ કહેતા હતા શેરીમાં બાયું ભેગી છું યા કોઈ દે માણસ નહીં ભાડા કે મને જોવા ભેગી છું છે હે હું વાત કરે છો માણસ તો ભાડા જ હોય ને પણ એને એમ હોય ને કે આ નવી નવી વહુ આવવાની છે તો એને જોઈ છે અમાર શેરીમાં સાલ છે જેની સગાઈ થવાની હોય ને જે આવવાની હોય ને નવી નવી એને જોવા બધા ટોળા વળે એ તો ઠીક તો મને પછી શરમ ન લાગે એટલા બધા માણસને જોઈ એવા હું ટોળા વળવા પછી મારે ન્યા જ રહેવાનું છે એવું ન હોય બાયું માણસને એવું હોય એકવાર જોઈ લે ને એટલે શાંતિ થઈ જાય પછી બીજી વાર આવીશ ને તો તને કોઈ જોવાય નહીં નીકળે બહાર અત્યારે એકવાર આવશે બધા ધમી આજે એકાદું ગીત સંભળાઈ દે ને હાલ ને મારી જાન મને મજા આવે મને તારું ગીત તે ગીત તે ગાયું તો મને બહુ ગમી ગયું મને એમ થયું કે મારો કોઈ દે ટેપ જ નથી શરૂ કરવું ધમી હારે હોય ને તારે ધમી પાસે જ ગીત ગૌરાવું છે ગાને મારી જાન બહુ સારું તું ગાશો મસ્તાના મૌસમ હે રંગીન નज़ारा धड़कन क्या कहती है समझो इशारा आज से जाने मन दिल है तुम्हारा अरे वाह मारी जान તે તો બહુ સારું ગીત ગાયું હો હજી એકાદું સંભળાઈ દે ને હાલ હાલ ત્યાં ઘર આવી જાય मेरा मन क्यों तुम्हें चाहे मेरा मन ना जाने जुड़ गया कैसे ये बंधन कैसे चाहे मेरा मन फर्स्ट टाइम देखा तुम्हें हम खो गया सेकंड टाइम में लव हो गया ये आखा दुनिया जानता है हम तुम पे मरता है दिल क्या चीज है जानम अपनी जान तेरे नाम करता है ओह रियली यस माय लव લે આવો આવો મારો દીકરો લઈને વહી આવ્યો તું ધમીને કેમ છે બટા સારું છે ને તને હા વો આંટી બહુ સારું છે તમારે બધાને કેમ છે આંટી નહીં મને મમ્મી કહે છે હો હવે હું તારી આંટી નથી રહી મમ્મી છું બહુ સારું હો મમ્મી કેમ છે મમ્મી તમને કેમ છે બા તમને બહુ સારું હો મારી દીકરી તારે કેમ છે બટા ઘરે બધા શું કરે છે તાર મમ્મી ને બધા મજામાં ને હા વો બા બધા મજામાં છે હે મમ્મી નાની બેન ને કે બતાતા ધમો કેતો તો મારી બેન એક છે એનું નામ નાની છે એ કેમ નથી બતાતા ક્યાં ગઈ એ રમવા ગઈ છે મારી દીકરી હમણાં આવશે હો તમે પેલા ઘરે મંદિરમાં પગે લાગી લો આપણા દાદાને પગે લાગી લો એનો ફોટો છે મંદિરની બાજુમાં ત્યાં આપણા દાદા છે એ દાદાને પગે લાગી લો અને હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાઓ ને ત્યાં હું તમારે હાટું જમવાનું તૈયાર કરી નાખું હો ના ના મમ્મી જમવાનું કઈ નથી તૈયાર કરવું અમારે જમવાનું નથી અમે છે ને ખાલી તમને બધાને મળવા ધમો કે બધાને મળવાનું સ્ટાર કરે એટલે તમને બધાને મળવા આવીશું પછી અમારે બહાર જવાનું છે હો મમ્મી એટલે આજ અમે જમવા નહીં રહી એ સારું લ્યો મારા દીકરા બહાર જવું છે તમારે હા તે કાંઈ નહીં બહાર જાજો અત્યારે તમે પેલા છે ને મંદિરમાં પગે લાગી લો આપણે દાદાને પગે લાગી લો હો હે કંકુ હો સોડી તો બહુ રૂપાળી બહુ હારી છે કેવી નાજુક નમણી કેવી હારી છે મને તો બહુ ગમી હો પાછું નામે સારું છે ધમી મને બોલતા આવડે બધાને બોલતા આવડે એવું કા હા છે તો સારી રૂપાળી દેખાવમાં પણ પછી હવે પાછી મનમાં મગજથી કેવી નીકળે કેમ ખબર પડે સારી નીકળે તો સારું આપણા ભાગ આપણે હારા તો બધા હારા હારી જ નીકળે હું કામ એવી નીકળે આપણે હરખાઈ રાખવી તો એ પછી આપણે યાર હરખાઈ જ રહેવાની છે
અને આપણે જો એના હારે એવી રીતના રહી તો પછી આપણે હારે એવી જ રીતે રહે. હરખાઈ જ રહેવાનું પહેલેથી જ તે. એ આપણી વહુ નહીં, આપણી દીકરી છે એમ કરીને જ રહેવાનું. એટલે જિંદગીમાં કોઈ દે કાંઈ વાંધો જ ન આવે. હા, વહુ કરીને નથી મારે રાખવી, મારી દીકરી કરીને જ રાખવી છે તમ તાર બા. પણ છે ને મારા ધમાને પાછો મારા છોકરાને એનો ન કરી લે, એ મને એક છે. અત્યારની છોકરીઓ બધું પાછું આવે ત્યાં તો ઘરવાળાને એનો કરી લે, તો માને તો એનો છોકરો રહેવા જ ન દે. એટલે મને એ બીક છે કે મારો છોકરો પાછો મારી બાજુ રહે. ના હોય, એ વિચાર તો તાર મૂકી દેવા પડે. તને પવણાવી તો મારો છોકરો મારો રહ્યો તો નહોતો તારો થઈ ગયો, એમ પેટ હેઠી હાલ્યો આવે છે બટા. એમાં કાંઈ આપણે એવું લગાડવાનું ન હોય. એટલે તો એને પવણાવતા હોય, એને સંસારમાં એ સુખી રહે. એટલે પછી આપણે આપણો કરીને રાખવી તો પછી વહુને ન સારું લાગે, કોઈને ન લાગે. મમ્મી એમ મંદિરમાં પગે લાગી લીધું, દાદાને પગે લાગી લીધું હો. અને ધમીને ઘરે આખું બતાવી દીધું આપણું. બહુ ગમ્યું ધમીને. હા હો મમ્મી, બહુ સરસ ઘર છે, મને બધું બહુ ગમ્યું. અને દાદાને પગે લાગ્યા, મંદિરમાં પગે લાગ્યા, બધાને પગે લાગી લીધું હો એની. તે બટા તમારી સગાઈની કાંઈ વાત કરી તમારા મમ્મી પપ્પાએ, કે કોઈ કાંઈ વાત કરે છે કેદી કરવાની છે એમ? એ તો મને નથી ખબર મમ્મી, એ તો તમારે મારી મમ્મી યાર વાત કરવી પડે ને. મારી મમ્મીને તમારે ફોન કરવો પડે, એ કહેશે તમને ક્યારે રાખવી છે એમ. હા તો લે ને, હું અત્યારે જ ફોન કરી લઉં, મને ઉતાવળ થઈ ગઈ છે. લે હું પૂછી લઉં. હાલો કાંતાબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારે? તબિયત પાણી સારા ને? ઘરમાં બધા મજામાં છે ને? હા, ધમીની પોગી ગયા હો. હા, ચિંતા કરતા નહીં. હું એને પૂછતી હતી કે સગાઈ કેદી રાખવી છે, તમારી મમ્મી કાંઈ કીધું છે? તો એ કે મારી મમ્મી હારે તમે વાત કરી લ્યો ને, એટલે પછી મેં તમને ફોન કર્યો છે. કેદી રાખવી છે આપણે? પરમ દિવસે? હા તે સારું, પરમ દિવસે હારામાં સારું. સોમવારે છે, વારે સારો. અને એમ બધી તૈયારી કરી લીધી છે. ધમીને પૂછ્યું હતું ખરીદી કરવા, તમે નહોતા આવ્યા ને પહેલાં, તો એ કે ના ખરીદી કરવા મારે નહીં થવું મમ્મી, તમને બેનને ગમે એવું લઈ લેજો. તો એમ બધું લઈ લીધું છે એને હાટું. તમારે કાંઈ કહેવું પડે એમ નથી હો, બળતરા ન કરતા. સારું, તો બીજું કાંઈ કામકાજ નથી ને? સારું, લ્યો, જય શ્રી કૃષ્ણ, મૂકું હો. તમા બટા, ધમીના મમ્મી કીધું કે પરમ દિવસે આપણે સગાઈ રાખવાની છે એમ. પછી એને ભાઈને વયું જવાનું છે ને, તે આપણે પરમ દિવસે રાખવાની છે. આપણે તો બધી તૈયારી થઈ ગઈ છે. તેમ બે હવે તમારે જે ઓર્ડર દેવાના હોય એ તેમ દઈ આવજો. ધમીને હારે જાજે તું, અને ધમીને જે કાંઈ ઓર્ડર પાર્લરમાં જેમાં દેવાનું હોય, કપડાનો જે દેવાનું હોય ને બધું તેમ લઈ આવજો ને દઈ આવજો ઓર્ડર ને એવું હો. હા બહુ સારું મમ્મી, અત્યારે એમ બહાર જઈશ ને ત્યાંથી અમને એવું ગમશે ને એવી બધી ખરીદી જે જમીન લેવું છે ને હું એમ લેવડાવી દઈશ હો. હે મમ્મી, હું તમને પૂછવું ભૂલી ગઈ, આ સોફામાં બેઠા એ ભાઈ કોણ છે? એ મારા દેરનો છોકરો, તાર કાકાજીનો છોકરો થાય. ધમાઈ તને વાત કરી છે, થોડુંક મગજ એનું ઓછું છે, તોફાન કાંઈ નથી કરતો, પણ બસ સાનો માનો બેઠો રે. એને ટાઈમે ખાવા દઈ દઈએ એટલે ખાઈ લે મૂંગો મૂંગો. સારું મમ્મી, તો હવે એમ નીકળીએ હો. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ મારી દીકરી, પાછી જલ્દી આવજે હો. અમને તો તારી વિના હવે નહીં ગમે. તારું મોઢું જોઈ લીધું ને એટલે હવે તારી વિના નહીં ગમે. અમારે તો લગ્નની ઉતાવળ કરવી છે તાર બાને ને. આ તે મને ક્યાં લઈને આવ્યા ડિસ્કો બારમાં? મને ડિસ્કો ન ગમે હો, આવો કરવો. આવા ડિસ્કા બારમાં મને ન ગમે. હું ન ગમે? તું જો તો ખરી આ કેટલું પબ્લિક ડિસ્કો કરવા આવ્યું છે. બધા કેવી મોજ કરે ને તને આવા ડિસ્કા બારમાં ન ગમે? હાલ મારું જાનું, આપણે બે ડિસ્કો કરવી હાલ. ના હો, તમે કરો, મારે કાંઈ કરવો નથી, મને ન ગમે. તમે કરો એમ થોડુંક હાલે. હાલને મારી જાનું, આપણે બે ડિસ્કો કરવી. ના રે ના, આ કઈ હારી ના ન લાગે. એમ જવો તો ભવાયા કૂદતા હોય એમ કૂદે સારે કોઈ. આવા ડિસ્કા ભાડાય ક્યાંય. મને તો સેમ રાસ ગરબા લેવાના હોય ને તો જ ગમે. મને આવા ડિસ્કા બિસ્કા મને ન ગમે હો. આજ ભલે લઈને આવ્યા, હવે તેમ મને અહીંયા લઈને ન આવતા. મને આવા ડિસ્કામાં ન કોઈ દે લઈને આવતા.
અરે રે, મને એમ થયું કે તને તો ગમશે, તું તો કેટલી ખુશ થઈ જશે આવા ડિસ્કા બારમાં મને લઈને આવ્યા, ત્યાં તો તને તો આમાં ગમતું નથી. સારું હાલ તો હવે આપણે બીજે જઈએ, બીજે ફરશું અને તાર થોડી ખરીદી કરી લઈએ. તાર જે લેવું હોય ને તું મને કહેજે, હું તને બધું લઈ દઈશ હો.